આપણે ઉમેશભાઈ ચાર થઈ જશે તેલ બેલ નાખીને તમે જોઈ શકો છો. ને આ લાલજીભાઈ જો આપણા જ બ્લોગ જોવે છે. પરદીભાઈ લાલ થઈ ગયા કેસ નો કરતા આવડતો ને તો થાય તારા બતાય કર લાલે ધોરા લાલ છે આમાં લાલ કહેવાય આ લાલ કહેવાય ના ના થોડા છે લે ભાઈ આ ધોળા ફૂલ છે એની ભાષામાં થોડા છે એટલે જ તેને આય કેમ પકડાઈ તો જા વાત કરી આપણે આ લાલજીભાઈ. તો કેમ છો બધા મિત્રો? તો બધા મિત્રોનું સ્વાગત છે. જય માતાજી. આજે આપણે ગાંધીનગરમાં ત્રીજો ચોથો દિવસ થઈ ગયો છે અને આજે છે રવિવાર. તો આજે અમે જવાના છીએ ગાંધીનગરમાં ફરવા માટે અને મેચ રમવાની એવું બધું મારા ભાઈબંધો વાત કરતા હતા. ત્યાં જવાનું છે કાંઈ નક્કી થયું નથી અને આપણે પુષ્પા 2 રિલીઝ થઈ ગઈ છે તો આપણે ટોકીસમાં એ પણ જોવા જઈશું. તો ચાલો મારા ફ્રેન્ડ બધા રૂમે છે તો આપણે એને થોડોક જોઈએ કે શું કરે છે. આપણે ઉમેશભાઈ ચાર થઈ જશે તેલ બેલ નાખીને તમે જોઈ શકો છો. અને આપણે પિયુષભાઈ ચાર થાય છે અને લાલજીભાઈ આપણે સોંગ ને એવું કંઈક જોવે છે. બીજા અંદર હજી બતાવો. અને મિત્રો આ છે અમારી રૂમ, તમે જોઈ શકો છો. આ કપડાં ધોવા માટે અહીંયા રાખેલા છે અહીંયાથી. તો બીજા મિત્રો લાગે છે જમવા આવી ગયા છે. તો હવે આ ભાઈબંધ ચાર થઈ જાય એટલે અમે બધા ભાઈબંધ નીકળી જાય જમવા અને ત્યારબાદ જવાનું છે આપણે બગીચાને બધે ફરવા. તો ચાલો આગળ મળીએ. તો મિત્રો અમે જમી લીધા છીએ અને આ છે આપણું મેચ રમવાનું ગ્રાઉન્ડ. હું ને પરદીપ જમી લીધા છે અને બીજા ભાઈબંધ જમે છે. જો આ છે પીજી માટે અહીંયા જમવા આવીએ અમે. અને આ છે આપણા પરદીપભાઈ. બધા જમી લે પછી જઈએ આપણે બગીચા બાજુ. પછી ડિસાઈડ થાય પછી ખબર પડે. તો બધા જમી લેવા દઈએ પછી વિડીયો શૂટ કરીએ. મિત્રો આપણે બગીચામાં આવી ગયા છીએ મિત્રો અને તમે જોઈ શકો તો મારા ફ્રેન્ડ બધા બોલેથી રમે છે કેસા કેસી. હા અહીંયા હરકિશન ને ઓલો પાર્સલને જોડે છે. આશીષ વ્લોગ જો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો. ને આ લાલજીભાઈ જો આપણા જ વ્લોગ જોવે છે. પરદીભાઈ આ બધો બીજો છે અમે કસરત ને એવું ક્યારેક કરતા હોય મારા ભાઈબંધ ને બધે. જો આપણે આ પરદીપભાઈ ચાર થઈ જાય ફેંકવા માટે. હા દડો દડો આવે છે ને આ હરકિશનભાઈ પકડી લીધો. અહીંયા ઘડીક રમી લઈ પછી આપણે ત્યાં બીજે જાહું ફરવા માટે. તો ચાલો પાછળ મળીશું. ઓલા કેસા કે છે રમે ચાલો આપણે ના જઈએ. કેમ છે આ કઈ બાજુ જાય કેમ હાલે પાર્થિવ? હા જો ને રમી દડે આશીષ જોઈએ રમીએ છે ક્યારે બેટ રેવા જો કેમ પકડાઈ તો આપણે હરકિશનભાઈ થોડા થોડા આ લ્યો પોલીસ સાઈડ વી ગયો. આપણે પરદીપભાઈ તો ના બેસી ગયા થાકી ગયો લાગ્યા એને. હાથ લાલ થઈ ગયા કેસ નો કરતા આવડતો ને તો થાય તારા બતાય કર લાલે ધોરા લાલ છે આમાં લાલ કહેવાય આ લાલ કહેવાય ના ના થોડા છે લે ભાઈ આ ધોળા ફૂલ છે એની ભાષામાં થોડા છે એટલે જ તેને આય આગળ લે આગો કેટલો આગો તો ના રેવા દે. એ હાલે બોલો કેટલો વિસરદી રહી જાય એકાદા નકા આગળ તો એકાદાને ઉપાડી લે. હા તો બોલે ડો એમ કેમ બોલે આરે કેમ ગળું કરતો જોયું તું? સમજો બધા વાંદો જો આતરિયા કોઈ જોયો ને વાંદો
બીજો આવ્યો સમજો બીજો આવી ગયો ને ભાઈ બે ભેગા છે તો કૂતરા ફરીને કરું હાલ લાલ કાટી નાખી દીધો લાલા ક્યાં બોલ્યા તો તમે જોઈ શકો છો મિત્રો આપણે ગાંધીનગરમાં વાંદરા જોવા મળે છે કંઈક અલગ તરહનો વ્યવહાર કરે કે ખબર નહીં પડતી શું બોલે જા અવાજ કાઢે બોલે કોને ખબર કેવું બોલે હરદી જો ને હા બોલે તું કે કેવું બોલે ખાઈ ગયો લાગે ગળામાં કઈક ગળી ગયું લાગે આમ જોતો ખરો ડોહો ફોનમાં ઘૂમડવા માંડ્યો હતી તો મિત્રો અમને કરવા તમને પાછા નથી જઈને પાછા હવે રૂમે જાય રોડ નંબર કેટલા રોડ નંબર કોઈ ખબર જ નથી પડતી જો આગળ ગાંધીનગર પછી આ ધ વન હું લાલા આગળ વન રેડી હા ઓલો ધ વન એવું છે આમ છે ચેપ્ટર 3 હા ન્યૂ આ એમ કે એ ખબર ને શું છે તને ખબર હોય એટલે આપણે અમે શું અહીં કોઈ ગયા આવ્યા જાનને શું જાણ તો કાક નતો કહેતા કાક 3 છે મને કઈ ખબર નહીં હાર શું જે કીધું તે લાલભાઈ હવાઈ બોલો હાલો રૂમે જઈને કંઈ ફગાણ કરી તો મિત્રો આપણે ધાબે આવી ગયા છીએ તમે જોઈ શકો છો કપડાં લાઈનમાં આખું ધાબુ ભરાઈ ગયું ને એક વસ્તુ હજી બતાવું તમને દાદરે જુઓ મારા ભાઈ બહેન હા જુઓ ને એનું એક કારણ છે ને દાદરે બેવાનું કેમ કે અમારી રૂમ છે ને સાફ થાય છે એકદમ ક્લીન કરવા માટે આવી ગયા છે એટલા માટે અમે ધાબે વ્યા છીએ કેમ કે પોતું બધું મરાઈ જાય પછી આપણે રૂમમાં જઈએ આપણે 4 થઈ જાય ત્યાં માટે ચાલ આશીષ પાસે આપણે ત્યાં સુધીમાં જતા હોઈએ મજા આવે એટલે બેહવાની કેવું લાગે આમ ગેલેરીમાં કપડા બધા ધોવાઈ ગયા કેટલા કોપીરાઈટ આવી આવડો હશે પિયુષ આ લાલજી છે આ હરકિશન છે આ આશીષ છે આ ઓલા તમારા ભાઈ યુટ્યુબર છે આવડો ઉમેશ છે હા ને આ ભાઈ ઓકે ભાઈ જોઈ લીધું તમે હવે બધાને બતાવી દીધા હવે ક્યાં વાંધો નહીં આપણે તો મિત્રો આપણે પાછા ચોપાટીમાં આવી ગયા છીએ અને અમારા મિત્રો બનાવે છે વિડીયો એટલે કે રીલ્સ તો તમે જોઈ શકો છો આ બે અહીંયા હાલીને જાય છે આપણે ઉમેશભાઈ રીલ્સ બનાવે છે તમે જોઈ શકો છો આપણે આશીષભાઈ આ સાઈડ રીલ્સ બને છે રીલની તો પથારી ફેરવી નાખી તમે તો આપણી રીલ્સ તૈયાર થઈ ગઈ છે
એટલે આવું કરે છે તું ચાલુમાં તો પથારી ફેરવી નાખી બધાની આપણે આ કંઈક કહે છે હરકિશન જો હવે આ બે ગયા છે તો જોઈ પાછા આપણે કેવો રીલ બને છે ના 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 હા છે આમ જોઈ જાય પછી આમ તું ગથે કરે તો મિત્રો આપણે પાછા બગીચામાં આવી ગયા છીએ અને આ સાઈડ જુઓ ઓલા જે છોકરાઓ છે એ કંઈક રમે છે જેને સ્પેશિયલ અહીં રમાડવા માટે આ ડેલી અહીં આવીએ ને તો એના રમતા જ હોય અને આપણે પાર્થિવ પાસે જઈએ ઘડીક બેસવા માટે લાલચીને બસ જો બેસીને ના ગયા જ હતા મને એમ છે કે એને ઘરેથી ફોન આવી ગયો એટલે મને અહીંથી નીકળી ગયો હવે આપણે અહીં સર્કલ કેમ છે જોવો એટલે આ તો ઉમો નહીં છે તો ચાલો પહેલાં ના જ જઈ આવીએ આપણે તો મિત્રો આપણે પાર્થિવને બેહાડીને ફેરવા મળ્યા છે તમે જોઈ શકો છો તો જોઈ કેટલી ઘડી રહી શકે છે એ ફેરવો હા બોલ બોલ બસ મેં કીધું આવડાને બતાવી દે એમ ના ફેરે હવે ના ફેર ઉમેશ ઓલા જગદીશ ને બેહવા દેતા તો ફ્રેન્ડ્સ આપણે પાછા રૂમે સુવા આવ્યા છીએ કેમ કે અમને બહુ જામ્યું નહીં આપણે આ સાઈડ પાર્થિવભાઈ એકલો હોતો છે તો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને બતાવજો તો હવે આવા જ નવા બ્લોગમાં પાછા મળીશું જય માતાજી